સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં અનોખો સેવા યજ્ઞ એટલે કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ, જેમાં કીડી માટે સૂકા નાળિયેરીમાં કીડિયારું ભરીને વીડ વિસ્તારમાં મૂકવા જવાનું. કીડીને કણ, હાથીને મણ, આ બધું તો પરમ કૃપાળુ પરમાત્મા પૂરું કરે છે. છતાં મનુષ્ય તરીકે આપણી ફરજ સમજી સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા શ્રી દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ દ્વારા દર માસની વદ 11ના દિવસે આશરે 1000 થી 1100 નાળિયેર મૂકવામાં આવે છે. જેમાં 11 નિમિત્તે 1135 નાળિયેરમાં ભરીને જરિયા મહાદેવ વીડ વિસ્તારમાં મૂકવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થાનગઢના સેવાકીય ગ્રુપો, સેવા કે મિત્રો અને દાતાશ્રીઓના સહયોગથી પરિપૂર્ણ થયેલ છે. ત્યારે કહેવાય છે કે 1 લાખ લોકોના જમણવારનું જે પુણ્ય મળે તેટલું પુણ્ય કીડિયારું ભરેલ એક નાળિયેરમાં હોય છે. અને આ સેવા યજ્ઞ માટે કીડિયારું ભરેલા નાળિયેર વીડ વિસ્તારમાં મૂકવા અહીંના શ્રી દુઃખ ભંજણી મેલડીમાં મંદિર, રૂપાવટી રોડ, થાનગઢ મુકામેથી સેવાનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ. આ સેવા યજ્ઞ દર માસની 11 કરવાનો હોવાથી દરેક ધર્મપ્રેમી લોકોને જોડવા નમ્ર વિનંતી. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ દર માસની વદ 11 નિમિત્તે વીડ વિસ્તારમાં સૂકા નાળિયેરમાં કીડિયારું ભરીને નાળિયેર દરેક વીડ વિસ્તારમાં મૂકવામાં આવે છે. જે થાનગઢના આજ રોજ જરિયા મહાદેવ વીડ વિસ્તારમાં સ્વયંસેવક મિત્રો દ્વારા આજે 1135 નાળિયેરમાં કીડિયારું ભરેલું છે તે વીડ વિસ્તારમાં મૂકવા માટે આવેલા છીએ. તારીખ 26/11/2024. કીડીને કણને, હાથીને મણ પરમ કૃપાળુ પરમાત્મા એ જ પૂરું પાડી શકે છે. પણ આપણે મનુષ્ય તરીકે માત્ર ને માત્ર નિમિત્ત છીએ. તો આ એક સેવા યજ્ઞનું કાર્ય છે, તો એમાં સર્વે સેવાકીય મિત્રો જોડાયેલા છે. તો સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય વાસુકી દાદા, જય શ્રી રામ, જય શ્રી રામ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.